હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે હું તમારા માટે કોકમમાંથી બનતી ગળી ચટણીની રેસીપી લઈને આવી છું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। કોકમની ચટણી બનાવવા માટે મેં આવા ભીના કોકમ લીધા છે। એને લોનાવાલાના કોકમ પણ કહે છે। તો માપથી જોઈએ તો 1 બાઉલ અને વજનથી જોઈએ તો 100 ગ્રામ મેં આ કોકમ લીધા છે। કોકમને મેં 1 કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા। તો જેટલા કોકમ હતા 1 બાઉલ કોકમ, તો 1 બાઉલ મેં અંદર ગરમ પાણી એડ કર્યું હતું અને એની અંદરથી મેં આવા બિયા કાઢી લીધા હતા। કોકમ પલળી જાય એટલે આવા બિયા સરસ અંદર છૂટા પડી જશે, તો એ આપણે કાઢી લેવાના છે। હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું ગોળ એડ કરીશું અને કુકરની અંદર 4 થી 5 સીટી વગાડીને એને બાફી લઈશું। કોકમ આપણા સરસ બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે। તો હવે એને આપણે મિક્સર જારમાં લઈ પીસી લેવાનું છે। તો એની અંદર આપણે થોડા મસાલા એડ કરી દઈશું। 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સંચર અને 1/4 ટીસ્પૂનથી પણ થોડું ઓછું મીઠું, કારણ કે આપણા કોકમ મીઠાવાળા હતા એટલે મીઠું ઓછું નાખવાનું અથવા એને ચાખીને એડ કરવાનું। હવે આ બધાને એકદમ સરસ આપણે પીસી લેવાનું છે। ચટણી આપણી સરસ પીસાઈ ગઈ છે, તો એને હવે આપણે સર્વ કરી લઈશું। તમારે આને સ્ટોર કરવી હોય તો ફ્રીઝરમાં કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને 1 થી 1.5 મહિના માટે સ્ટોર કરી શકો છો। તો તૈયાર છે આપણી કોકમની ચટણી। ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।